દાહોદના સાંગા ગામે ગરબાડા રોડ ઉપર આવેલી ભવાની એજન્સીમાંથી રાત્રિના સમયે તંબાકુ અને સિગારેટના બંડલો ચોરી થવા મામલે બે ચોરોને લાખો રૂપિયાના ચોરીના માલ સાથે દાહોદ એલસીબી પોલીસે ઝડપી લીધા. દાહોદના રળિયાથી સાંગા ગામે આવેલી ભવાની એજન્સીમાંથી તંબાકુનો માલ ભરેલા થેલા અને સિગારેટના બંડલો ચોરી લઈ જવાની ઘટનામાં એલસીબી પોલીસે બે આરોપીઓને 3 લાખ ઉપરાંતના ચોરીના માલ સાથે ઝડપી લીધા. રળિયાથી ગામના સાંગાફળિયા ગરબાડા રોડ પર આવેલી ભવાની એજન્સીમાં રાત્રિના સમયે કેટલાક સાતીર ચોરો ત્રાટક્યા હતા અને લાખો રૂપિયાની તંબાકુ સિગારેટનો માલ સામાન ચોરી કરી લઈ જનારા બે સાતીર ચોરોને દાહોદ એલસીબી પોલીસે 6 લાખ ઉપરાંતના ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના રળિયાથી ગામ સાંગાફળિયા ગરબાડા રોડ ઉપર આવેલી ભવાની એજન્સી નામની દુકાનમાં રાત્રિના અંધારાનો લાભ ઉઠાવી ચોરોએ મોટી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં દુકાનમાંથી રોકડા 30,000 અને પાન મસાલાની બોરીઓ ગાયબ થઈ જતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અને ઘટનાની ગંભીરતા જોઈને દાહોદ એલસીબીની ટીમ એક્શન મોડમાં આવી ગઈ હતી અને એલસીબી ટીમે દુકાનમાં લાગેલા સીસીટીવીના આધારે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ખાનગી બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કર્યું હતું અને પેટ્રોલિંગ દરમિયાન એલસીબી પોલીસને સચોટ બાતમી મળી હતી કે એક શંકાસ્પદ ઇસમ કતવારા બજારમાં સસ્તા ભાવે પાન પડીકીના પેકેટો વેચવા માટે જઈ રહ્યું છે અને તે હાલમાં દસલા રોડ ઉપર ઊભો છે તેવી બાતમીના આધારે એલસીબી પોલીસે ત્યાં પહોંચીને એ શંકાસ્પદ ઇસમને દબોચી લીધો હતો અને પોલીસની કડક પૂછપરછ આગળ આ ચોર ભાંગી પડ્યો હતો, જેમાં પકડાયેલા આરોપીની ઓળખ કિરીટ મથુરભાઈ બામણિયા તરીકે થઈ હતી અને તેને કબૂલાત કરી હતી કે પોતાના મિત્રો સાથે મળીને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને ચોરી કરેલો સામાન તેના મિત્ર સાગર રાઠોડને ત્યાં લીલર ગામે મૂક્યો હતો, જેમાં એલસીબી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બીજા આરોપી સાગર સુરેશભાઈ રાઠોડને પણ ઝડપી લીધો હતો. તંબાકુ અને સિગારેટનો કુલ 3,75,400 રૂપિયાના માલની ચોરી કરી હતી. આ સમગ્ર મામલો દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થવા પામ્યો હતો, જેમાં એલસીબી પોલીસે આ સાતીર ચોરો પાસેથી કુલ 6,85,400 રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રોકડ રકમ, પાન પડીકીનો મોટો જથ્થો, સિગારેટના બંડલ, એક 4-વ્હીલર કાર, મોબાઈલ ફોન હોવાનું સામે આવ્યું છે. જેમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ અગાઉ પણ અન્ય ઘરફોડ ચોરીઓમાં સંડોવાયેલા છે. હાલ તો દાહોદ પોલીસે બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ રૂરલ પોસ્ટ વિસ્તારમાં ગરબાડા રોડ ઉપર આવેલા ગોડાઉનમાંથી તમાકુ, વિમલ અને અન્ય ચીજવસ્તુઓ અને કેશમાં રોકડ કેશની ચોરી થઈ હતી, ઘરફોડ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા રેવરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ દાહોદ રૂરલ અને દાહોદ એલસીબીની ટીમો કાર્યરત હતી. આ દરમિયાન દાહોદ એલસીબી પીઆઈ શ્રી ડીએમ ઢોલ અને એમની ટીમને મળેલી માહિતી આધારે બે ઇસમો છે એ આ જે તમામ વસ્તુઓ જે ચોરેલી છે એ તમામ વસ્તુઓ વેચવાની ફિરાકમાં છે. એ માહિતી આધારે સર્ચ ઓપરેશન હાથ ધરતા બંને વ્યક્તિઓ કિરીટકુમાર રામસિંહ મથુર બામણિયા અને સાગર સુરેશ રાઠોડ, એક વતની છે એ વડવાનો છે અને એક લેર ગામનો વતની છે, આ બંને લોકોને મુદ્દાઓ સાથે પકડી પાડ્યા છે. અને અન્ય એક આરોપી છે જે પોતે કાયદા સંઘર્ષવાળું બાળક છે, તો એમની અંગેની કાયદેસરની તજવીજ છે હાથ ધરવામાં આવેલી છે. આ બનાવો બન્યાના ગણતરીના કલાકોમાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીને પકડી પાડી ગુનો ડિટેક્ટ કરી અને સમગ્ર મુદ્દામાલ છે એ પરત મેળવવામાં સફળતા મળી છે.